નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 10મા ધોરણના ફાઉન્ડેશનના બીજા ચેપ્ટરના 7મા લેક્ચર, આમ જુઓ તો છેલ્લો લેક્ચર આ ચેપ્ટરનો, એ માટે ભેગા થઈ રહ્યા છીએ. ત્યારે આજે જે કંઈ પણ ટોપિક ચાલવાનો છે તેનું નામ છે વિદ્યુત પાવર અને વિદ્યુત ઉર્જા. શરૂઆતથી વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાં તમારી પાસે વિદ્યુત ભાર હતો, પણ એ બિંદુવત વિદ્યુત ભાર હતો અને એ સ્થિર હતો. પછી તમને એમ થયું કે ભાઈ આ વિદ્યુત ભારને ગતિમાં લાવવો છે, તો કોઈ વસ્તુ આમનામ ગતિમાં ન આવે, તમારે કંઈક ડિફરન્સ દેવો પડશે. મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એવી કોઈ રાશિ તમે વ્યાખ્યાયિત કરી કે ભાઈ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ તમારો વિદ્યુત ભાર ગતિ કરશે. તો એ વિદ્યુત સ્થિતિમાન ગતિ કરશે એટલે તમારો જે કંઈ પણ ચાર્જ જે સ્થિર હતો એ હવે ગતિમાં આવી ગયો. ગતિમાન વિદ્યુત ભારને વિદ્યુત ભાર ન કહેતા તમે એને પ્રવાહ તરીકે ઓળખવા લાગ્યા. ની પ્રવાહ, વિદ્યુત પ્રવાહ જે સર્કિટમાંથી પસાર થઈ જતો હતો, જે સાધનમાંથી પસાર થાય છે, તેને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ, એટલે કે વિદ્યુતીય સાધનો. તો થાય કેવું કે ભાઈ જેટલા પણ વિદ્યુતીય સાધનો છે, જેમ કે પંખો છે તો ઇલેક્ટ્રિકલ ડિવાઇસ કહેવાય. પછી તમે વિચારો તો ભાઈ ઇસ્ત્રી છે કે એર કન્ડિશન છે, તો આ બધી વસ્તુઓ તમારી જે કંઈ પણ છે, ટેલિવિઝન છે, એ બધા ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ કહેવાય છે. તો એ સાધનમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, અને વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે જે કાંઈ પણ કાર્ય કરવાનો દર છે, એ કાર્ય કરવાના દરને વિદ્યુતીય પાવર કહેવાય છે. વિદ્યુતીય પાવર માટે તમે વિચારો, તમારી પાસે કોઈક આર ઓહમનો અવરોધ છે. અવરોધ મતલબ કે અહીંયા કાંઈ પણ હોઈ શકે, બલ્બ પણ હોઈ શકે, પંખો પણ હોઈ શકે, ટીવી પણ હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે. અહીંયા કોઈક સાધન છે, તમારું ઇલેક્ટ્રિકલ સાધન. એ સાધનમાંથી તમારે આઈ પ્રવાહ ડેલ્ટા ટી સમયમાં પસાર કરવો છે, તો તમારે કંઈક સ્થિતિમાનનો તફાવત પૂરો પાડવો પડશે. એ કઈ રીતે મળશે? તો કે બેટરી દ્વારા. આપણે વિદ્યુતીય સ્થિતિમાનની વ્યાખ્યા આ રીતે વ્યાખ્યાયિત કરી હતી: વી બી માઇનસ વી એ, VB minus VA is equal to WAB upon Q. આના ઉપરથી તમે એમ કહેતા હતા કે WAB is equal to Q into delta V. હલો, Q અહીંયા ગુણાઈ ગયો. મતલબ શું કે તમારા વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે કાંઈ પણ કાર્ય કરવું પડે છે, જે કંઈ પણ બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે છે, એ બાહ્ય બળ વડે કાર્ય અહીંયા કોણ કરશે? તો કે અહીંયા બેટરી કરશે. તમારે કાંઈ નથી કરવાનું, તમારે જસ્ટ એક બેટરી લગાડી દેવાની છે. આ બેટરી એવું કામ કરશે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પડશે. તો એમ કહી શકાય કે વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદ કરશે. તો જે એક્સટર્નલ એજન્ટ તરીકે જે વર્ક કરે છે, એ બેટરી કરે છે. તમારે જે ગોતવાનું છે એ છે વિદ્યુત પાવર. વિદ્યુત પાવર, વિદ્યુત પાવરની વ્યાખ્યા આ રીતે કંઈક કરાય છે કે તમે જે કંઈ પણ કાર્ય કરો છો, એ કાર્ય કરવાનો જે કંઈ પણ સમય દર છે, W/T, એને પાવર કહેવાય છે. વિદ્યુતીય પાવર એટલે કે એને કહેવાય P વડે દેખાડવામાં આવે છે, એટલે કે W/T. પણ W એટલે આપણને ખબર છે શું થાય છે? તો કે Q into delta V/T. આપણને એ પણ ખબર છે કે Q is equal to I into delta T. વિદ્યુત ભાર કેટલો હશે? તો કે જો તમે અહીંથી પ્રવાહ ગણો તો પ્રવાહ એટલે શું થાય? Q/delta T થાય. ડેલ્ટા ટી સમય માટે તમે Q વિદ્યુત ભાર પસાર કરતા હોય તો I is equal to Q/delta T થાય. તો એના ઉપરથી Q is equal to I delta T થાય. વિદ્યુતીય પાવર કહેવાય આમ જ W/delta T. ડેલ્ટા ટી સમયગાળામાં જેટલું કાર્ય થાય છે W/delta T. અહીંયા આગળ જે Q દેખાય છે ને, એ Q ની બદલે હું આવું મૂકી શકું, I into delta T into delta V upon delta T. આ કેન્સલ થઈ ગયું. ડેલ્ટા V બોલું કે V બોલું? V એટલા માટે કે ભાઈ V નો મતલબ તમારે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત જ સમજવાનું. એટલે P નું સૂત્ર આવ્યું I into V. હલો, P નું સૂત્ર તમારી પાસે આવશે I into V. હવે ઓહમના નિયમ મુજબ આપણને ખબર છે કે V is equal to IR થાય. આપણી પાસે સૂત્ર આ છે, P is equal to V into I. V
આઈ દેખાય તે તમે વી અપોન આર મૂકી શકો, એટલે વી અપોન આર મૂકી શકો. તો પી નું બીજું સૂત્ર આવ્યું વી સ્ક્વેર બાય આર. હલો, પી નું એક સૂત્ર આ થયું, બીજું સૂત્ર આ થયું. કદાચ તમે વી ની બદલે આઈ આર મૂક્યું હોત, પી બરાબર વી આઈ માં આઈ ની બદલે વી બાય આર ની પણ વી ની બદલે આઈ આર મૂક્યું હોત, તો આમ થાત તો તમારો જવાબ આવત આઈ સ્ક્વેર આર. તો પી ના ત્રણ સૂત્ર થયા. પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ પણ કહેવાય, પી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર એ કહેવાય, પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર પણ કહેવાય. ત્યારે કયું સૂત્ર વાપરવું એની માટે તમારી રકમ કયા પ્રકારની છે એનો આધાર મેઇન રહેલો હોય છે. અલ્ટિમેટલી તમારી માટે જે કંઈ પણ યાદ રાખવાના મુદ્દા થઈ માત્ર ને માત્ર ત્રણ સૂત્ર થયા. પહેલું સૂત્ર, પાવર એટલે કાર્યના છેદમાં સમય. આના ઉપરથી તમે કાર્ય એટલે કે પાવર ગુણ્યા સમય આમ કહી શકો. બીજું સૂત્ર, P ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. ત્રીજું સૂત્ર, P ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર બાય આર. ચોથું સૂત્ર, P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર. હલો, આ પોઈન્ટ લખ્યો છે ને એટલે આની સાથે સાથે હું થોડીક વાત કરી દઉં. અહીંયા જે કાર્ય આવ્યું તો આપણને ખબર છે કાર્ય બોલો કે ઉર્જા બોલો બંને સમાન જ કહેવાય. વિદ્યુતીય કાર્ય કે વિદ્યુતીય ઉર્જા. હવે જો હું તમને વાત કરું છું વિદ્યુતીય ઉર્જાની, વિદ્યુતીય ઉર્જા, વિદ્યુતીય ઉર્જામાં કેવું હોય કે તમે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધનને પી પાવર પૂરો પાડો ટી સમય સુધી, અને એ જે કંઈ પણ કામ કરીને આપે અથવા તો જે કંઈ પણ ઉર્જા ખર્ચાઈ છે એને કહેવાય વિદ્યુતીય ઉર્જા. તમે એમ કહી શકો કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધનમાંથી કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધનને પી જેટલો પાવર ટી સમય સુધી આપવામાં આવે તો થતા કાર્યને તે સાધનની વિદ્યુતીય ઉર્જા કહે છે. એટલે કે હું એમ કહેવા માંગુ છું કે W ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી કહેવાય. આના ઉપરથી એમ કહી શકાય W ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી. હવે P બરાબર તો શું થાય? P બરાબર તો V ઇન્ટુ આઈ થાય. તો V ઇન્ટુ આઈ ઇન્ટુ ટી. W નું આ સૂત્ર પણ કહેવાય, W નું આ સૂત્ર પણ કહેવાય. V ઇઝ ઇક્વલ ટુ આઈ આર કહેવાય. V ઇઝ ઇક્વલ ટુ આઈ આર કહેવાય એટલે આઈ આર ઇન્ટુ આઈ ઇન્ટુ ટી, એટલે કે આઈ સ્ક્વેર આર ટી. W એટલે કે અહીંયા આગળ આઈ ની બદલે V બાય આર મૂકી શકાય, એટલે કે આ V આઈ ની બદલે તમે મૂકી શકો V બાય આર ઇન્ટુ ટી, એટલે કે V સ્ક્વેર ડિવાઈડ બાય આર ઇન્ટુ ટી. તો કાર્યના પણ ચાર સૂત્ર થયા, મતલબ કે વિદ્યુતીય ઉર્જાના પણ ચાર સૂત્રો થયા, પાવરના પણ ચાર સૂત્રો થયા. આ હરેક સૂત્રમાં પાછળ ટી લગાડી દો એટલે એ બધા સૂત્ર થઈ ગયા ઉર્જાના. એટલે તમારે બધા સૂત્રો કાંઈ યાદ રાખવાની જરૂરત નથી. હવે જો વોલ્ટેજ સમાન રહેતા હોય, તમારા પરિપથમાં વોલ્ટેજ સમાન રહેતા હોય તો આ સૂત્ર વપરાય. તમારા પરિપથમાં પ્રવાહ સમાન રહેતો હોય તો આ સૂત્ર વપરાય. ક્લિયર થાય છે? હલો, હવે વાત આવે છે પાવરના એકમની અને વિદ્યુતીય ઉર્જાના એકમની. તો પહેલા આપણે વાત કરીએ કે પાવરનો એકમ કયો કહેવાય. તો તમે પાવર અહીંથી સમજો, P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ આઈ. તો પાવરનો એકમ કેટલો થઈ શકે તમે ચેક કરો. તો પહેલા સૂત્ર ઉપરથી ચેક કરો, P ઇઝ ઇક્વલ ટુ એ નહીં પણ પહેલા સૂત્રથી ચેક કરો, W અપોન ટી. W એટલે કે કાર્યનો એકમ થાય જૂલ, જૂલ પર સેકન્ડ. હલો, એસઆઈ એકમની વાત કરો તો પાવરનો એસઆઈ એકમ થશે જૂલ પર સેકન્ડ. જૂલ માં આવે છે W એ ડબલ એ ટી, W એ ડબલ ટી, સોરી,
પાવરનો એકમ કયો થશે? વોટ. જો વોલ્ટ અલગ છે, VOLT વોલ્ટ અલગ છે, WATT વોટ અલગ છે. પાવરનો એકમ વોટ છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ છે. ઉપરથી ઘણી વખત લોકો આમ પણ લખે છે કે ભાઈ આ વોલ્ટ ઇન્ટુ એમ્પિયર, પણ વોલ્ટ ઇન્ટુ એમ્પિયર આપણે જનરલી બોલતા હોતા નથી. બાકીના તમે કોઈ પણ સૂત્ર ઉપરથી એનો એકમ લખી શકો છો, પણ મેઇન એકમ વોટ છે, WATT. હવે જો વોટ છે ને, એની કરતા વ્યવહારની અંદર વોટના મોટા એકમો જેમ કે કિલોવોટ અથવા તો મેગાવોટ, આવા એકમોનો ઉપયોગ જનરલી કરવામાં આવે છે. આપણે ઘણી વખત ખબર ઓલા GB નું જે સબસ્ટેશન હોય ત્યાંથી આપણા ઘરે 11 kV ની લાઈન આવતી હોય, તો આપણે શું બોલીએ? 11 કિલો વોલ્ટની લાઈન છે. એ વોલ્ટ છે, 11 કિલો વોલ્ટ છે. પણ પાવરમાં એવું બનતું હોય છે, કોઈ પાવર પ્રોડ્યુસ થતો હોય, મતલબ કે વીજળી ઉત્પન્ન થતી હોય, તો આપણે એમ બોલતા હોય કે આટલા વોટનો પાવર પ્લાન્ટ છે ત્યાં. તો એ આટલા વોટ મતલબ આટલા મેગાવોટનો અથવા તો આટલા કિલોવોટનો પાવર પ્લાન્ટ ત્યાં છે. તો એ કિલોવોટ અને મેગાવોટ ઉપરથી તમે એમ લખી શકો, કિલો એટલે કે 10⁻³ વોટ, મેગા એટલે કે 10⁶ વોટ. એસા એકમ છે વોટ, જૂલ પર સેકન્ડ પણ તમે કહી શકો છો. અહીંયા આગળ તમે વિચારો વિદ્યુતીય ઉર્જાનો એસઆઈ એકમ કયો કહેવાય? ઉર્જાનો એસઆઈ એકમ તો કે ઉર્જા એટલે કે પાવર ગુણ્યા સમય, પાવર ગુણ્યા સમય એટલે કે એનો એક એકમ થાય વોટ ઇન્ટુ સેકન્ડ. વોટ એટલે શું થાય? તો કે જૂલ પર સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. સેકન્ડ ઉડી ગયું એટલે એનો એકમ જૂલ પણ થાય. સ્વાભાવિક છે ને, ઉર્જા શેમાં મપાય? જૂલમાં મપાય. વોટ ઇન્ટુ સેકન્ડ પણ બોલી શકાય છે એને. આપણે લોકો જે કંઈ પણ ઘરે લાઇટ બિલ આવે છે, તો આપણે શું કરીએ છીએ કે આપણા ઘરના દરેક સાધનની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યુત પ્રવાહનો વપરાશ કરીએ છીએ, અને મહિનાના અંતે એનું બિલ આવે છે કે ભાઈ તમે એટલી એનર્જી કન્ઝ્યુમ કરી છે, ને એ એનર્જીના આધારિત તમારું કંઈક બિલ હોય છે. પણ એ લોકો જે બોલે છે ને એ કંઈક અલગ જ હોય છે. વિદ્યુત ઉર્જા માટે વ્યવહારુ એકમ કયો છે? વ્યવહારુ એકમ છે યુનિટ. આટલા યુનિટ બિલ થયું એમ આપણે કહેતા હોઈએ કે ભાઈ તમારા ઘરે કેટલા યુનિટ બિલ આવ્યું, તો કેટલા યુનિટ બિલ આવ્યું. એ યુનિટના આધારે લોકો બિલ બનાવતા હોય છે, GB વાળા. પાવર માટે વાત કરું તો પાવરનો તે વ્યવહારુ એકમ છે. પાવરનો વ્યવહારુ એકમ HP, હરક પદડીયો નહીં ભાઈ, આ છે હોર્સ પાવર. આવો એકમ છે. તો 1 હોર્સ પાવર એટલે કેટલા વોટ? આ આપણને જાણવાનો પ્રશ્ન થાય. તો 1 હોર્સ પાવર એટલે 746 વોટ. 1 યુનિટ એટલે કેટલા જૂલ? ઈ પણ આપણને જાણવાનો પ્રશ્ન થાય. તો 1 યુનિટ છે ને, 1 યુનિટ એને આમ કહેવાય 1 કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર, 1 કિલોવોટ એટલે કે 1000 વોટ, ને અવર એટલે કે 3600 સેકન્ડ. તો 3600 ગુણ્યા 1000 એટલે કે 3600 ગુણ્યા 1000 વોટ ઇન્ટુ સેકન્ડ. વોટ ઇન્ટુ સેકન્ડ ને જૂલ કહેવાય, એટલે કે 3600 ગુણ્યા 1000 જૂલ. પણ આને થોડુંક સારું લખો તો 3.6 ગુણ્યા 10⁻6 જૂલ કહેવાય. આટલી એનર્જી યુઝ કરો ને ત્યારે 1 યુનિટ બિલ આવે. તમારા ઘરના દરેકે દરેક જે કંઈ પણ ઉપકરણો છે, એ દરેકે દરેક ઉપકરણોમાંથી જ્યારે પણ આટલી એનર્જી, આટલા જૂલ એનર્જી વપરાશ થશે ને ત્યારે ઓલું 1 યુનિટ થાય. 1 યુનિટનો ભાવ 4.5-5 રૂપિયા અત્યારે હાલતો હોય છે આપણે.
તમે આખા મહિના દરમિયાન કેટલું કન્ઝ્યુમ કરો છો, કેટલા કિલોવોટ અવર કન્ઝ્યુમ કરો છો, એના ઉપર તમારો બિલનો ભાવ નક્કી થયેલો હોય છે. ઘર વપરાશ માટે એક યુનિટનો ભાવ અલગ હોય છે, ઇન્ડસ્ટ્રીની અંદર એક યુનિટનો હોય છે. તો એવું ન હોય કે આપણા ઘરે જેટલા ભાવે વીજળી આવે છે એ ભાવે તે વીજળી ઇન્ડસ્ટ્રીમાં જતી હોય. તો એ સરકારે નક્કી કરેલા નિયમોને આધારે એક યુનિટનો ભાવ નક્કી થતો હોય છે કે એક યુનિટ એટલે કેટલા રૂપિયા. પણ આપણે એટલું યાદ રાખવાનું કે આટલા જૂલ બાળશો ને ત્યારે એક યુનિટ ચડશે. ક્લિયર થાય છે? એટલે કે એક યુનિટ એટલે કેટલું, તો કે 3.6 × 10⁶ જૂલ કહેવાય. ઓલમોસ્ટ બધી વાતો મેં તમને કરી દીધી છે. જે કંઈ પણ જોવાનું છે અહીંયા તમે ચેક કરો. પેલું છે વિદ્યુત પાવર. વિદ્યુતીય સાધનમાંથી પસાર થતા પ્રવાહને લીધે થતા કાર્યના દરને તે વિદ્યુતીય સાધનનો વિદ્યુત પાવર કહે છે. જો વિદ્યુત ઉદ્ગમ ધરાવતા પરિપથ સાથે જોડેલ અવરોધ આર ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન વી જેટલો હોય તથા ડેલ્ટા ટી સમયમાં પસાર થતા પ્રવાહનું મૂલ્ય આઈ હોય તો વી જેટલા વિદ્યુત સ્થિતિમાનને કારણે ક્યુ વિદ્યુત ભારને લઈ જતા થતું કાર્ય એટલે કે ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ક્યુની બદલે આઈ ટી લખ્યું, આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી. એ બધું મેં તમને કીધું. પાવરનું સૂત્ર તો W/T. ડબલ્યુની બદલે મૂકવું ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, ક્યુની બદલે મૂકવું આઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી અપોન ડેલ્ટા ટી ઉડી ગયું, આઈ ઇન્ટુ વી. પાવરનો બીજો એકમ VI કહેવાય, V²/RI કહેવાય ને I²RI કહેવાય. આ બધા સૂત્રો પાવરના થયા છે જે મેં તમને કહી દીધા છે ઓલરેડી. પાવરનો SI એકમ કયો છે? પાવરનો SI એકમ એવો છે કે 1 સેકન્ડના સમયગાળામાં 1 વોલ્ટના વીજ સ્થિતિમાનને લીધે 1 એમ્પિયર. જો બધું એક લઈ લો એટલે વ્યાખ્યા બની જાય. આ ડેલ્ટા ટી ની બદલે 1 લઈ લો, આની બદલે 1 લઈ લો, આની બદલે 1 લઈ લો, તો તમારો જવાબ એ એક જ આવે ને. તો 1 વોટની વ્યાખ્યા શું આપી છે? 1 વોટની વ્યાખ્યા 1 સેકન્ડના સમયગાળામાં 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના લીધે જો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય તો તમારા ઉપકરણ દ્વારા 1 વોટનો ઉપયોગ થાય છે તેમ કહેવાય. બધું જો આખી વ્યાખ્યા એ જ પ્રમાણે આપી છે. તો વિદ્યુત પરિપથનો પાવર 1 વોટ છે તેમ કહેવાય. કિલોવોટ, મેગાવોટ, આ રીતે તમારી પાસે ઇવન હોર્સ પાવર, 1 હોર્સ પાવરનું મૂલ્ય 746 વોટ છે. એ પછી આવે છે વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉદ્ગમ વડે ચોક્કસ સમયગાળામાં પસાર થતા પ્રવાહને લીધે થતા કાર્યને તે પરિપથની વિદ્યુત ઉર્જા કહે છે. અથવા તો ડેલ્ટા ટી સમય માટે P પાવર આપો તો વિદ્યુત ઉર્જા થશે P ઇન્ટુ ડેલ્ટા ટી. ઓલી જ બધી વસ્તુ W=P ડેલ્ટા ટી, P ની બદલે VI મૂકી દો તો VI ઇન્ટુ ડેલ્ટા ટી, V²/R ઇન્ટુ ડેલ્ટા ટી, I²R ઇન્ટુ ડેલ્ટા ટી, બધા એકમો વિદ્યુત, બધા સૂત્રો વિદ્યુત ઉર્જાના જ છે. એકમ જુઓ, વોટ ઇન્ટુ સેકન્ડ અથવા તો જૂલ કહેવાય. ઘણી વખત યુનિટ એવું પણ વાપરવામાં આવે છે, બોર્ડ ઓફ ટ્રેડ યુનિટ, અથવા તો સરળતા ખાતર તેને ઇલેક્ટ્રિક યુનિટ પણ કહે છે. ઘણી વખત ઉર્જાના માપન માટે અવર, કિલોવોટ કલાક એટલે કિલોવોટ અવર. કિલોવોટ અવર ન બોલો તો એને કહેવાય 1 યુનિટ. તો આવો પણ એક એકમ યુઝ કરવામાં આવે છે. બધી વાર્તા મેં તમને કહી દીધી કે 1 ઇલેક્ટ્રિક યુનિટ એટલે શું, તો કે 1 કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર એટલે શું, તો કે એટલા જૂલ. વિદ્યુતીય સાધનમાંથી પસાર થતા પ્રવાહને લીધે કાર્યના દરને તે વિદ્યુતીય સાધનનો પાવર કહે છે. જો ઓલમોસ્ટ બધી વસ્તુ તમને ખબર પડી ગઈ છે. મેઇન તમારી પાસે મેં તમને કીધા હતા એટલા સૂત્રો આ ખબર હોવી જોઈએ. પાવર પૂછાય તો ઓલું બધું, ઉર્જા પૂછાય તો આ બધું. જો આટલું યાદ રહ્યું એટલે એક પણ ક્વેશ્ચન હવે અઘરો નથી. તમારે વિચારતું જવાનું કે તમને રકમમાં કેટલી વસ્તુ આપી છે, તમારે શું ગોતવાનું છે, ને એ વસ્તુ ગોતવાની છે તો એ કયા સૂત્રની મદદથી મળશે. અગર કોઈ સૂત્રની મદદથી વસ્તુ મળે છે તો બીજું સૂત્ર કેમ નથી હાલતું, કેમ એ જ સૂત્ર હાલે છે, એ બધા વિચાર કરતા જવાના. એટલે ફિઝિક્સ હેલું લાગ્યા રાખશે તમને. 5 ઓહમના અવરોધના બે છેડા વચ્ચે, જો અહીંયા મિસિંગ છે તમારા મોડ્યુલમાં, 3 વોલ્ટની બેટરી જોડવામાં આવે એવું કેવું પડે લોકોએ. અવરોધ આપ્યો છે, બેટરી આપી છે, 5 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા કહેવાની છે. એટલે અવરોધ આપ્યો છે, વોલ્ટેજ બેટરી આપી છે, સમય આપ્યો છે. તમને પૂછે છે કે વિદ્યુતીય ઉર્જા કેટલી થશે.
તો કે વિદ્યુતીય ઉર્જાના સૂત્રો કેટલા છે? તો કે પાવર ગુણ્યા સમય. આ ન વાપરવું હોય તો v²/r ઇન્ટુ ટી. આ ન વાપરવું હોય તો i²r ઇન્ટુ ટી. આ ન વાપરવું હોય તો vi ઇન્ટુ ટી. હવે તમે વિચારો, અવરોધી આવે છે ને વોલ્ટેજ આવે છે ને સમય, આર, વી અને ટી ત્રણેય આવતું એવું કયું સૂત્ર છે? તો કે ત્રણેય આવતું એવું આ જ સૂત્ર છે. તો આ જ સૂત્ર વાપરીને આપણે દાખલાનો જવાબ લઈ આવાય. હું આ સૂત્ર વાપરું છું. v², 3 વોલ્ટની બેટરી છે, અવરોધ કેટલો છે? 5 ઓહમનો અવરોધ છે ને 5 સેકન્ડ સમય છે. આ 5 ઓહમ છે ને આ 5 સેકન્ડ છે. આ 5 5 ઉડી ગયા, 3 નો વર્ગ 9. 9 વોટ ઇન્ટુ સેકન્ડ અથવા તો 9 જૂલ તમારી ઉર્જા વપરાય. ક્લિયર થાય છે? જો તમને નહીં ખબર પડે કે કેમ સીધું આ સૂત્ર વાપરું, તમારે બધા સૂત્રો લખાય, કયું હાલ છે તમારે નક્કી કરવાનું. એક બલ્બ 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે તે 2 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. તો બેટરી વડે 10 મિનિટમાં અપાતી વિદ્યુત ઉર્જા શોધવાની છે. વી આપ્યું, આઈ આપ્યું અને ટી આપ્યું. વી, આઈ અને ટી ત્રણેય આવતું એવું કયું સૂત્ર છે? વી, આઈ અને ટી. તો આ લાસ્ટ વાળું સૂત્ર વી, આઈ અને ટી. તો વિદ્યુતીય ઉર્જા જોતી હોય તો સીધું આવડું આ લાસ્ટ સૂત્ર વાપરો તમે. એમાં શું છે? તો કે 12 વોલ્ટની બેટરી છે, 2 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે, 10 મિનિટ સુધી આપો છો. તો આ સૂત્ર ઉપરથી 12 વોલ્ટની બેટરી, 10 એમ્પિયરનો પ્રવાહ, સોરી 2 એમ્પિયરનો પ્રવાહ 10 મિનિટ સુધી ખેંચો છો તમે. 2 એમ્પિયરનો પ્રવાહ 10 મિનિટ, જો મિનિટને સેકન્ડમાં ફેરવજો, 10 ઇન્ટુ 60 સેકન્ડ, આમ કરવું પડે. ભૂલમાં અહીંયા 10 ન રહી જાય, કારણ કે તમારો એકમ જો જૂલમાં દેવો હોય તો એકમ જૂલમાં દેવા માટે તમારો સમય સેકન્ડમાં હોવો જોઈએ. સમય સેકન્ડમાં આપણે કરવો પડશે. 10 મિનિટ આપી છે તો તમે 10 ગુણ્યા 60 એટલી સેકન્ડ કરી નાખી. હવે 12 દુ 24, 24 ગુણ્યા 6, 20 છક 120 ને 4 છક 24. ન ખબર પડે તો કરી નાખવાનું. 12 દુ 24, 24 ગુણ્યા 6, 134 જેવું થશે કે 144, 144 જેવું થશે. 24 છક 144, 144 ની પાછળ 12 દુ 24, 24 ગુણ્યા 6, 144, 2 મીંડા બીજા, 14,400 જૂલ. હલો, 14,400 જૂલ વિદ્યુત ઉર્જા થાય. પછી તમે આમાં મગજ નહીં હલાવતા કે આ લોકો જવાબ કયા સૂત્રની મદદથી ગણીને લાવે છે. તમને ખબર પડી જવી જોઈએ કે આ સૂત્રથી જવાબ આવે છે એટલે વાત પૂરી. બલ્બ હોય ને તો બલ્બ ઉપર તમે કોઈ દી દુકાનમાં બલ્બ લેવા જજો, તમે એમ કહેશો કે 0 વોટનો બલ્બ, 0નો બલ્બ આપો. 0 શું હોય? વોટ. 0 વોટનો બલ્બ આપો. અથવા તમે એમ કહેતા હોય કે ભાઈ 100 વોટનો બલ્બ આપો. તો કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધન હોય ને એની ઉપર પાવર લખેલો હોય કે આટલા વોટ અને આટલાના વોલ્ટેજ તમારી લગાડવાનું. આ 220ની લાઈન આપણા ઇન્ડિયામાં છે, બરાબર, કે ભાઈ આટલા વોટ અને આટલા વોલ્ટ ઉપર કાર્યરત હોય એવો એક બલ્બ દેખાડો. અમેરિકાના બલ્બે આવે. અમેરિકાની અંદર 220 વોલ્ટની લાઈનો નથી, 110 વોલ્ટની લાઈનો છે. તો અમેરિકાનો બલ્બ તમે અહીંયા આવીને લગાડો તો ડીમ થાય, આમ બહુ પ્રકાશિત ન હોય. કારણ કે તમારો બલ્બ ફૂલ કાર્ય ક્યારે કરે? 220 વોલ્ટ મળે તો. તમે આપો છો અમેરિકાનો બલ્બ, અહીંયા લાવો છો તો ઉડી જ જાય. આઈનો બલ્બ અમેરિકા લઈ જાઓ તો ડીમ પ્રકાશિત થાય. કેમ? કેમ કે ત્યાં બધી લાઈનો 110 વોલ્ટની છે. આપણો બલ્બ ફૂલ પ્રકાશિત ક્યારે થાય? 220 વોલ્ટે. તો આઈનો બલ્બ ત્યાં લઈ જાઓ તો એ હાવ આછો ડીમ પ્રકાશિત થાય. ત્યાંનો બલ્બ અહીંયા લાવો તો એ કાર્યરત હોય 110 વોલ્ટ ઉપર. આપણે સીધું અહીંથી અહીંયા આમ ચડાવી દઈએ એટલે ભટ કરતું ભડાકે વળગે. એ બધી વસ્તુમાં પડવાની જરૂર નથી. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે એક લેમ્પ 40 વોટ અને 220 વોલ્ટની ક્ષમતા ધરાવે છે. એટલે તમને કઈ કઈ વસ્તુ આપી તમે વિચારો. પાવર આપી દીધો, વોલ્ટેજ આપી દીધા. પાવર આપી દીધો, વોલ્ટેજ આપી દીધા. બીજું શું આપ્યું છે? 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહ કેટલો આઈ ગોતવાનો છે. આઈ કેટલું આવશે ગોતવાનું છે. હવે જો 40 વોટ અને 220 વોલ્ટ
આ થઈ ગયું 40 વોટ, આ થઈ ગયું 220 વોલ્ટ. તમને એમ ખબર પડે કે P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I, સો I ઇઝ ઇક્વલ ટુ P અપોન V. P કેટલું છે 40, V કેટલું છે 220, 0 0 ગયા, 2 દુ 4, 11 દુ 22, 2 ભાગ્યા 11, 2 ભાગ્યા 11, 0.1, 9 90, 11 6 96, 0.1 એમ્પિયર જેવું થયું. જો આ સૂત્ર વાપરશો તો આવો જવાબ આવે છે 0.1 એમ્પિયર. ઘણાને કેવા વિચાર આવે તો કે આ બે વસ્તુ આપી હોય ને તો આ બે વસ્તુ ઉપરથી આ અવરોધ ગોતી નાખે. P નું સૂત્ર શું થાય તો કે V સ્ક્વેર બાય R. V સ્ક્વેર એટલે કે 220 નો સ્ક્વેર ડિવાઈડ બાય R. પણ R જોતું હોય તો આમ લખાય 220 નો સ્ક્વેર ડિવાઈડ બાય P. P કેટલું છે 40, એટલે આમ લખાય 220 ગુણ્યા 220 ના છેદમાં 40. મીંડું મીંડું ગયું, 11 દુ 22, 2 દુ 4, 110 દુ 120, 11 11 121, 1210 ઓહમનો અવરોધ થયો. હવે જો તમારે પ્રવાહ જોતો હોય તો વોલ્ટેજ અપોન અવરોધ કરવો પડે. વોલ્ટેજ કેટલા છે તો કે વોલ્ટેજ છે 220, અવરોધ કેટલો છે 1210. મીંડું મીંડું ગયું, 11 દુ 22 ને 11 11 121, તો જવાબ આવશે 2/11. ઘણા લોકો આમ માથાકૂટમાં પડે તો આ કેટલું લાંબુ થયું વિચારો. ઘણા લોકો સીધું સૂત્ર વાપરી દે. તો તમે તમારા મગજમાં એવું ફિક્સ નહીં બેહાડી રાખતા કે આ દાખલો આ મેથડથી જ થાય, આનથી નો થાય, આ દાખલો આ મેથડથી જ થાય, આનથી નો. બધું કન્વર્ટેબલ છે. એક જ સૂત્રમાંથી આપણે બીજા 4 સૂત્ર લાવ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક તમે છેલ્લા સૂત્ર સુધી તે પહોંચી તો શકવાના જ હોય. પણ આ કરવામાં તમારે થોડીક વાર લાગે, ગુણાકાર મોટા આવે, સમય વધારે લાગે. આ ફટાફટ થઈ ગયું. એટલે કયું સૂત્ર ચૂઝ કરવું છે પ્રશ્ન જ નથી. તમે કોઈ પણ સૂત્ર ચૂઝ કરશો ચાલશે, પણ તમારે એવું સૂત્ર ચૂઝ કરવું જોઈએ કે જેનાથી ઓછા સમયમાં તમારો જવાબ આવે. તો એ માટે થઈને આ જ રસ્તો બેસ્ટ છે, આ બેસ્ટ નથી રસ્તો. એટલે 2/11 એમ્પિયર જવાબ આવશે. ઠીક છે. જ્યારે લેમ્પને 12 વોલ્ટ સાથે જોડવામાં આવે છે ત્યારે 24 વોટનો પાવર. આખી રકમ આપણે વાંચીએ એ પહેલા હું આ બધું ક્લિયર કરતો જાઉં એટલે તમને શું જોવામાં સરળતા રહે, બધી વસ્તુ સમજવામાં મજા આવ્યા રાખે. પહેલા તો બધો ડેટા કલેક્ટ કરો. 12 વોલ્ટનો લેમ્પ છે, 24 વોટનો પાવર ખેંચે છે, એટલે કે V આપી દીધું છે 12 વોલ્ટ, પાવર આપી દીધો છે 24 વોટ. 6 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો એ કેટલો પાવર ખેંચશે? 12 વોલ્ટે જોડો તો એ 24 વોટ પાવર ખેંચે. તો 6 વોલ્ટે ખેંચો તો એ કેટલાનો પાવર ખેંચે? જો વી આ તો પાવર આ, જો વી આ તો પાવર કેટલો. એટલે ઘણા લોકોને કઈ આવડતું ન હોય ને આમ ત્રિરાશી મૂકી દે, 6 ગુણ્યા 24 ના છેદમાં 12, 6 દુ 12, 12 દુ 24, જવાબ આવે 12 વોટ. ઓપ્શનમાં 12 વોટ હોય, તમે આ ટીક કરી ના હોય એટલે તમારું ખોટું પડે. ત્રિરાશી ગમે ત્યાં ન હાલે. તમે ચેક કરો, પાવરને ને વોલ્ટેજને સંબંધ રેખીય નથી. પાવરને ને વોલ્ટેજને સંબંધ વર્ગના ઘાતમાં છે. જો આ મતલબ P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R. P નો ને V નો સીધો સંબંધ નથી. જો સીધો સંબંધ હોત ને તો ત્રિરાશી ચાલે. અહીંયા ત્રિરાશી નહીં ચાલશે તમારી. તો તમારે શું કરવું પડશે? પહેલા તો વોલ્ટેજ આપ્યા છે, પાવર આપ્યો છે. તો આ બે ઇન્ફોર્મેશન ઉપરથી P અને V ઉપરથી તમારે કંઈક ગોતવું પડશે. તો P અને V બે આપ્યું હોય તો અવરોધ મળી જાય. P બરાબર V સ્ક્વેર બાય R, તેથી R બરાબર V સ્ક્વેર બાય P. V સ્ક્વેર એટલે કે 12 નો વર્ગ છેદમાં P એટલે કે 24, એટલે કે 12 ગુણ્યા 12 ના છેદમાં 24, એટલે કે 12 દુ 24 ને 2 છક 12, એટલે કે 6 ઓહમ નો અવરોધ આવે. તમારો બલ્બ 6 ઓહમનો અવરોધ ધરાવે છે. હવે 6 ઓહમના અવરોધને 6 વોલ્ટની બેટરી સાથે તમે જોડો છો. આ બલ્બને 6 વોલ્ટ બેટરી સાથે
વિચારવાનું. તો પાવર કેટલો? તો કે v²/r. બેટરી જોડા છે 6 વોલ્ટ એટલે 6 નો સ્ક્વેર છેદમાં અવરોધ કેટલો? 6 નો વર્ગ 36 ભાગ્યા 6 છાએ 36. 6 વોટ નો પાવર યુઝ થાય. 12 નો નો થાય, 6 નો યુઝ થાય. હલો, ક્વેશ્ચન ની અંદર કોઈ વસ્તુ અઘરી ન કહી શકાય. ત્રિરાશિ નો મૂકવાની હોય. 12 વોલ્ટની સપ્લાય જોડો 24 વોટ યુઝ કરે તો 6 વોલ્ટની સપ્લાય જોડો તો કેટલાનો યુઝ કરે, એમ ત્રિરાશિ નો મૂકી શકાય. તમારે દાખલો ગણવો જ પડે. તમને વોલ્ટેજ અને પાવર આપે એટલે તમને બલ્બનો અવરોધ ખબર પડી જાય. બલ્બનો અવરોધ ખબર પડી જાય પછી ઈ બલ્બને તમે ગમે એ વોલ્ટેજ જોડો તો એના ઉપરથી પાછો એનો પાવર ખબર પડી જાય. તો ક્વેશ્ચન બધાય બહુ ઈઝી છે. એક પણ ક્વેશ્ચન હાર્ડ ન કહી શકાય. ને હરીફરીને એક જ સૂત્ર એકમાંથી બીજું કન્વર્ટ થાય છે. કઈ નવા નવા સૂત્રો તમે નથી જોતા આની અંદર. એક ઇલેક્ટ્રિકલ કિટલી 500 વોટ 220 વોલ્ટની, જો પાવર આપ્યો અને વોલ્ટેજ આપ્યા તો તમને અવરોધ ખબર પડી જવી જોઈએ. તમારી કિટલીનો અવરોધ R = v²/p થશે. વોલ્ટેજ 220 છે, પાવર 500 છે એટલે કે 220 નો સ્ક્વેર છેદમાં 500 એટલે કે 220 ગુણ્યા 220 છેદમાં 500 એટલે કે મીંડું મીંડું ગયું, આ મીંડું આ મીંડું ગયું. 22 ગુણ્યા 22 ના છેદમાં 5, 22 ગુણ્યા 22 ના છેદમાં 5 આટલાનો અવરોધ હોય. હલો, તેને પાણીને ગરમ કરવા માટે 30 સેકન્ડ વાપરવામાં આવે છે એટલે કે ટી આપી દીધું છે. ટી બરાબર કેટલું છે? 30 સેકન્ડ. તો ઉત્પન્ન થતી ઉષ્મા ગોતવાની છે. ઉષ્મા એટલે કે એક જાતની ઉર્જા જ થઈ. તો ઉર્જા ગોતવા માટે તમારી પાસે સૂત્રો કેટલા હતા? તો કે 4 સૂત્રો હતા. હવે તમે ધ્યાનથી વિચારો, પેલું સૂત્ર જ ન હાલી જાય. તમને રકમમાં કેટલીનો પાવર આપ્યો તો, કેટલી સેકન્ડ વાપરી, સમય આપ્યો તો આ બધી માથાકૂટ આપણે ખોટી જ કરી. એક વખત પેલા આખી રકમ વાંચી લેવાય. આ આપણે ખોટા દોઢા થઈ ગયા કે આ બે વસ્તુ આપી એટલે પેલા અવરોધ ગોતી નાખો, આ બે આપ્યું એટલે અવરોધ ગોતી નાખો. એટલે ભાઈ તમે જોવો તો ખરે તમારે ગોતવાનું શું છે? તો કે ઉષ્મા ગોતવાની છે. અગર તમારે ઉષ્મા ગોતવાની છે તો વિદ્યુતીય ઉષ્મા, વિદ્યુતીય ઉર્જાનું સૂત્ર શું છે? તો કે પાવર ગુણ્યા સમય. પાવર કેટલો છે? 500 નો પાવર છે ને 30 સેકન્ડ શરૂ રાખ્યું છે એટલે 5 તેરીને 15, 15,000 જૂલ. 15,000 જૂલ વાપરી નાખે. હલો, ક્લિયર થાય છે? તમે ખાલી 30 સેકન્ડ માટે થઈને કેટલી શરૂ કરો છો? 30 સેકન્ડ માટે તમે કેટલી શરૂ કરો છો અને 15,000 જૂલ વપરાઈ જાય છે. તમે વિચારો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આનો મતલબ થાય 5 રૂપિયા. હાલો ને, 1 યુનિટનો ભાવ થાય 5 રૂપિયા. તમે ખાલી 30 સેકન્ડ માટે ઇલેક્ટ્રિકલ કિટલીમાં પાણી ગરમ કરો છો તો 15,000 જૂલ આટલી એનર્જી વપરાય છે. તો કેટલા રૂપિયા થયા હોય? તો કે 15,000 ગુણ્યા 5 છેદમાં 3.6 ગુણ્યા 10⁶. એટલે આમ જોવો ને તો આ બહુ રૂપિયા ન થયા કહેવાય. પણ તમે ખાલી એકવાર ગરમ ન કરતા હોય, તમે આવું રોજ ગરમ કરતા હોય તો રોજ ગરમ કરો એટલે મહિનાનું બિલ ધીમે ધીમે વધતું જાય કે બે એટલા રૂપિયા ખાલી કેટલીથી તમે જે પાણી ગરમ કરો છો એટલા એના થયા. પછી રોજ નાહવા માટે જે કંઈ પણ ગીઝર શરૂ કરો છો એના રૂપિયા અલગ, એસી શરૂ કરો એના રૂપિયા અલગ, પંખો શરૂ કરો એના રૂપિયા અલગ. ઈ આ બધાય દાખલા જો વ્યવહારુ દાખલા જ કહેવાય. તમને મજા આવ્યા રાખશે આ બધા દાખલા ગણવાની. મગજ તમે ખાલી અહીંયા એપ્લાય કરજો. કયું સૂત્ર ચલાવવાનું છે તમારે, એની માટે કેટલી કેટલી વસ્તુ આપી છે તમને, કોઈ વસ્તુ નથી આપી તે વસ્તુ ક્યાંથી મળશે તમને, એ બધું તમારે યાદ રાખવું પડે તો તમને મજા આવે ગણવાની દાખલા. આ આપણા 4 જે કંઈ પણ મેઇન સૂત્ર છે આ અહીંયા લખેલા છે મેં. વોટ આપ્યા ને વોલ્ટ આપ્યા એટલે અવરોધ મળી જાય. પણ પેલા અવરોધ ગોતવો છે તો કે આ જો પ્રવાહ કેટલો હશે ને આવું બધું જો અહીંયા કોઈ કીધું જ છે કે અવરોધ ગોતો પેલા. તો હાલો તો પેલા તો અવરોધ ગોતી નાખીએ. 60 વોટ છે, 240 વોલ્ટ છે. તો અવરોધનું સૂત્ર શું છે? v²/p.
220 નો સ્ક્વેર છેદમાં 60. હલો, 60 વોટ 240 છે, 220 નથી, 240 વોલ્ટ છે. તો મિસ્ટેક ન થાય, અહીંયા આગળ ભૂલથી 220 નો લેવાય છે, ધ્યાન રાખજો. 240 તો 240 નો વર્ગ એટલે કે 240 ગુણ્યા 240 છેદમાં 60. મીંડું મીંડું ગયું, 6 ચોક 24, 24 ચોક 96, 960 ઓહમનો અવરોધ હોય. હલો, બલ્બનો અવરોધ કેટલો હશે? 960 ઓહમ. હજી એમ કે છે કે ઈ બલ્બનો વોલ્ટેજ ડ્રોપ 192 વોલ્ટનો હોય તો કેટલો પાવર વપરાશ અને કેટલો પ્રવાહ ખેંચશે? એટલે કે હવે તમારી પાસે તો આ અહીંયા આગળ આમ કંઈક બલ્બ છે, બરાબર? આ તમારો બલ્બ, આ બલ્બ થઈ ગયો. આ બલ્બને તમે 192 વોલ્ટ 192 વોલ્ટના સપ્લાય સાથે જોડો છો કે ભાઈ આ બલ્બનો પોટેન્શિયલ ડ્રોપ કેટલો છે? તો કે 192 વોલ્ટ. આ બલ્બનો અવરોધ કેટલો છે? તો કે 960 ઓહમ. તો આનો પાવર કેટલો? તો કે પાવર બરાબર તો V²/R કહેવાય ને. V² એટલે કે 192 ગુણ્યા 192 છેદમાં 960. ખબર ન પડે તો 2 વડે કે 4 વડે ભાગ પાડી દો. પહેલા તો 4 વડે પાડી દઈએ. ચોકે ચોકે 16, 3 32, 4 8 32, ચોકે ચોકે 16 નહીં પણ 4 દુ 8, 1 16, ચોકે ચોકે 16, 240. 24 વડે ભાગ પડે, 24 દુ 48 ને 24 દાન 240. 2 પંચા ને 10, 5 192 ભાગ્યા 5 એટલે કે 5 તેરી 15, 4 42, 5 અઠ્ઠા 40, 2 20, 5 ચોક 20, 38.4 વોટ. આવો કંઈક જવાબ આવશે. પ્રવાહ કેટલો ખેંચશે? I જોતું હોય તો V/R કરી શકાય ને. V કેટલા હતા? 192. અવરોધ કેટલો હતો? 960. હલો, કેલ્ક્યુલેશન કરો. 960 છે એટલે એને કેમ કહે? 400 ને 400 800, 450 ને 450 900 એટલે 480 દુ 960 અને 90 ને 90 180, 95 ને 95 190 એટલે 96 ને 96 192. 4 વડે ભાગ પાડો. 24 ચોક 96, 120 ચોક 280, 12 દુ 24, 12 વડે જ પડે ને સીધો. 12 દુ 24 ને 12 દાન 120 એટલે કે 0.2 એમ્પિયર. હલો, આમાં ચિંતા ન કરતા હો, કેલ્ક્યુલેટર હોય તમારી પાસે. આ તો મેં ભાગ પાડ્યા અહીંયા તમને ખબર પડે એટલા માટે. આટલાનો પાવર ખેંચશે, આટલા એમ્પિયરનો પ્રવાહ જશે. 960 ઓહમ અવરોધ છે, પ્રવાહનું મૂલ્ય 0.2 એમ્પિયર છે. ઓલું વચલો જવાબ અહીંયા આપ્યો નથી પણ તમારા મોડ્યુલમાં ચેક કરજો, એ જવાબ આવશે તમારો. કેટલો આવશે? 38.4 વોટ જેટલો જ આવશે કે ભાઈ પાવર કેટલો ખેંચશે. 8 ઓહમના અવરોધમાંથી આટલા એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો તમે ડેટા કલેક્ટ જાતે જ કરજો ભાઈ. અવરોધ આપી દીધો છે 8 ઓહમ, પ્રવાહ આપી દીધો છે 1.5 એમ્પિયર, સમય આપી દીધો છે 10 સેકન્ડ, ઉષ્માનો જથ્થો પૂછ્યો છે એટલે કે ઉર્જા પૂછી છે. તો R અને I અને T આ ત્રણેય આવતું એવું સૂત્ર કેટલું છે? તો કે H એટલે કે હીટ, હીટ એટલે કે ઉષ્મા. એનું સૂત્ર છે ને I² RT એટલે કે 1.5 નો વર્ગ ગુણ્યા 8 ગુણ્યા 10. બસ જે આવે એટલા જૂલ ઉષ્મા ખર્ચાણી એમ કહી શકાય. હલો, કયું સૂત્ર મૂકવું એ જ મેઇન છે. બાકી તો બહુ આસાન દાખલા છે, ટોપિક એ બહુ આસાન છે. કોઈ એક શહેરમાં વિદ્યુત ઉર્જાના વપરાશનો દર 1 યુનિટ દીઠ 3 રૂપિયા છે. જો આ વ્યવહારુ દાખલો આવ્યો. હવે 1 યુનિટના 3 રૂપિયા થાય છે. કે 1 યુનિટ એટલે થાય કેટલું ખબર તમને? 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર એટલે તમને ખબર છે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. અને 1 યુનિટનો ભાવ તમને કહી દીધો છે.
કે 3 રૂપિયા છે. 80 વોટના પંખાને 10 કલાક ચલાવવા માટે સમગ્ર જૂન મહિનો એ ચલાવવામાં આવે છે તો કેટલા રૂપિયા? જો પહેલા તો જૂન મહિનામાં દિવસ કેટલા હોય ખબર હોવી જોઈએ. જૂન મહિનામાં દિવસ હોય 30, તો કે 30 દિવસ સુધી 8 કલાક તમે પંખો ચલાવ્યો. ગણીએ આપણે. થાય કઈ રીતે? તો તમે ત્રિરાશિ આમ મૂકી શકો કે ભાઈ 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આટલી એનર્જી બાળશો ને ત્યારે તમારા 3 રૂપિયા ચડશે. તો અહીંયા આગળ તમે કેટલી એનર્જી બાળશો એ ગણવાનું છે. જો તમને ખબર પડી જાય કે આખા જૂન મહિના દરમિયાન તમારા પંખાએ આટલી એનર્જી બાળી તો તમને ખબર પડી જશે કેટલા રૂપિયા ખર્ચ થશે. કેટલી એનર્જી બાળી અથવા તો કેટલા યુનિટ થયું એ માટે તમે એમ કહી શકો ને કે ભાઈ પહેલા તો તમે ગણો ઉર્જા કેટલી છે, તો કે 80 વોટનો પંખો. યુનિટ એટલે આમ કહેવાય કિલો વોટ અવરમાં ફેરવવું પડે, ગમે એમ કરીને કિલો વોટ ઇન્ટુ અવર. 80 વોટ છે તો 80 વોટના કિલો વોટ કેટલા થાય? તો કે 80 વોટ અને 8 કલાક. એવા પાછા દિવસ કેટલા? 30 દિવસ. 30 દિવસ સુધી તમે 8 કલાક યુઝ કરો છો તો એક દિવસની 8 કલાક, 30 દિવસની કેટલી કલાક? તો 30 દિવસની કેટલી કલાક થશે? 30 દિવસની કલાક થશે 240 કલાક. તમારે જવાબ વોટ અવરમાં નહીં, વોટ અવરમાં નહીં, કિલો વોટ અવરમાં દેવાય. તો 80 વોટ તો એને આમ લખાય 0.80 કિલો વોટ. 240 કલાક, 240 અવર. એટલે આખું શું થઈ ગયું? 0.80 ગુણ્યા 240 કિલો વોટ અવર. કિલો વોટ અવરને તો યુનિટ કહેવાય. એટલે આને આમ કહેવાય 80/1000 ગુણ્યા 240. આટલા કિલો વોટ અવર થયું. કે મીંડું 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 ગયું. 24 કેટલા થશે? 8 ચોક 32 નો બગડો, વધી આવી 3, 8 દુ 16, 17 18 19, 192/10 એટલે કે 19.2. ગણતરીમાં ક્યાંય ભૂલ નથી ને? આપણે એક વખત ચેક કરી લેજો કે 80 વોટના પંખાને રોજના 10 કલાક ચાલે છે. આપણે તો રોજના 8 કલાક જ ચલાવ્યું કે નહીં? 8 કલાક ક્યાં, રોજના 10 કલાક ચાલે છે ને ભાઈ. તો અહીંયા આગળ આપણે સ્લાઇટલી એક એરર કરી દીધી છે. મને જવાબ ખબર છે એટલા માટેથી મને ખબર પડી કે મેં કંઈક ભૂલ કરી છે. કારણ કે તમારી સામે આવતા પહેલાં હું આખું મોડ્યુલ એક વખત ચેક કરી લેતો હોય કે ભાઈ મોડ્યુલમાં કોઈ જગ્યાએ એરર નથી ને, એટલા માટે. માનો કે 80 વોટ રોજની 10 કલાક, 10 કલાક એટલે 1 કલાક, એક દિવસની 10 કલાક, તો 30 દિવસની કેટલી કલાક? તો એ થશે 300 કલાક. તો આની સાથે ગુણાકારમાં આવશે 300 કલાક. તો અલ્ટિમેટલી શું થશે? 0.80 ગુણ્યા અહીંયા આગળ આવશે 300 આવશે બે જગ્યાએ. અહીંયા પણ 300 આવશે, અહીંયા પણ 300 આવશે. એટલે મીંડું મીંડું, એક મીંડું અહીંયા ગયું, એક મીંડું અહીંયા ગયું, હજી એક મીંડું અહીંયા ગયું. એટલે 8 તેરીને 24 કિલો વોટ અવર. 24 કિલો વોટ અવરને શું કહેવાય? 24 યુનિટ. ખાસ સમજો ભઈલાઓ, તમે પંખો રોજની 10 કલાક લેખે 30 દિવસ સુધી ચલાવો છો તો કેટલા યુનિટ થાય? તો કે યુનિટમાં લાવવા માટે મારે મારો જવાબ કિલો વોટ અવરમાં લાવવો પડે. તમને વોટ આપ્યા છે એના કિલો વોટ કર્યા, અવર આપી છે અવર આમ નામ કરી, એટલે કે એટલા કિલો વોટ અવર. આટલા કિલો વોટ અવર એટલે કે 24 યુનિટ. તો હવે તમને ખબર પડી જાય ને કે ભાઈ એક યુનિટ તમે બિલ બાળો, એક યુનિટ બિલ બાળો એના 3 રૂપિયા આવશે. તમે તો 24 યુનિટ બિલ બાળ્યું તો એના કેટલા રૂપિયા આવશે? તો કે 24 તેરીને 72 રૂપિયા. 72 રૂપિયા તમારો જવાબ આવશે. આમેય કરી શકાય.
24 × 10⁻³ × 3600, એટલે આ જવાબ તમારો કેટલો થઈ ગયો? 24 કિલોના 1000 કર્યા, 1000 અવરના 3600 સેકન્ડ કર્યા, એટલે કે ભાઈ એટલે આટલા ઝૂલે આટલા રૂપિયા, તો આટલા ઝૂલે કેટલા રૂપિયા એમ કરો તોય આવે, પણ એ ગુણાકાર મોટો પડે, એટલે આવું ન કરાય. પહેલાં સીધું યુનિટમાં કન્વર્ટ કરી નાખાય કે ભાઈ તમારે કેટલા યુનિટ બળ્યા તમને ખબર પડવી જોઈએ. આટલા યુનિટ બળ્યા તો એટલો જવાબ આવશે. વાત થાય પૂરી. ₹60 પંખા વડે 2 કલાકમાં વપરાતી ઉર્જા કિલોવોટ અવરમાં ગણો. કિલોવોટ અવરમાં એટલે કે તમારે કેટલા યુનિટ છે એ ગણવાનું છે. તો કે 60 વોટને આમ લખાય 0.060 કિલોવોટ. 2 કલાક એટલે કે 2 hour. તમારો જવાબ કિલોવોટ કલાકમાં ગણવાનો છે. તો આ બેનો ગુણાકાર 60/1000 ગુણ્યા 2 આટલા કિલોવોટ અવર થશે. મીંડું ગયું 6 દુ 12, 12/100 એટલે કે 0.12 કિલોવોટ અવર. આવો આન્સર આવશે, 0.12 કિલોવોટ અવર. સો ઓહમના અવરોધમાંથી 4 એમ્પિયરનો પ્રવાહ 15 મિનિટ માટે પસાર થાય છે, તો ઉત્પન્ન થતી ઉષ્મા કેલરીમાં શોધો. જો અવરોધ આપી દીધો, પ્રવાહ આપી દીધો, સમય આપી દીધો, ઉષ્મા પૂછી છે. ઉષ્મા એટલે કે ઉર્જા કે ઉષ્મા, જે કયો એચ ઉષ્મા. I, R અને T ત્રણેય આપ્યું એટલે તો I²RT થી ગણી શકાય. H = I²RT. I² એટલે કે 4² R એટલે કે 100, T સમય 15 મિનિટ. 15 મિનિટ એટલે કે 15 × 60 સેકન્ડ કરી નાખું. 4 નો વર્ગ 16 ગુણ્યા 100 ગુણ્યા 15 × 6 = 90 એટલે કે 900. 16 9 144. વાહે આ બે મીંડા ને ઓલા બે મીંડા, તો કે આટલા જૂલ ઉષ્મા ઉત્પન્ન થઈ હોય. કેલરીમાં ગોતવાનું છે. હવે જો એક સંબંધ તમને ખબર હોવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો. 1 કેલરી એટલે 4.2 જૂલ થાય. આપણે ઊંધી રાશિ મૂકવી પડશે. 4.2 જૂલ હશે તો એને તમે 1 કેલરી કહો છો. .2 જૂલ 1 કેલરી કહેવાય. તો તમારી પાસે તો કેટલું છે? તો કે 144000 આટલા જૂલ છે, તો એ કેટલી કેલરી કહેવાય? તો બસ આ બેનો ગુણાકાર ભાગ્યા 4.2 કરશો, જે આવશે એ જવાબ તમારો કેલરીમાં આવશે, કારણ કે તમને ઉષ્મા કેલરીમાં ગોતવાની કીધી છે. એટલે આ એક તમે ખાસ તમારી નોટબુકમાં ક્યાંક લખી નાખો, મોડ્યુલમાં જ લખી નાખો કે 1 કેલરી એટલે કેટલા? તો કે 4.2 જૂલ થાય. દાખલા બહુ આસાન છે ભાઈ. તમને એમ લાગશે કે સાહેબ કેમ ફટાફટ ગણે છે, પણ બહુ આસાન દાખલા છે. તમે મારી કરતા સ્પીડમાં ગણશો. મોડ્યુલમાં જો ત્યાં કેલરીમાં જવાબ નથી આપ્યો, એ તમે જાતે ગણી લખી નાખજો કેલરીમાં કેટલો થાય. 12 વોલ્ટની બેટરી એક લેમ્પ સાથે જોડવામાં આવે ત્યારે તે 2.5 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે, મોકલે છે. તો લેમ્પને અપાતો પાવર અને 5 મિનિટમાં લેમ્પને અપાતી ઉર્જા ગોતવાની છે. 12 વોલ્ટની બેટરી એક લેમ્પ સાથે જોડવામાં આવે છે, એટલે કે આખી પરિસ્થિતિ કંઈક આવી હશે. અહીંયા આગળ આમ તમારો લેમ્પ હશે, આમ આ લેમ્પ, અહીંયા આગળ બેટરી છે 12 વોલ્ટની. 12 વોલ્ટની બેટરી તમે કનેક્ટ કોની હારે કરી છે? તો કે એક લેમ્પ સાથે. ત્યારે 2.5 એમ્પિયરનો પ્રવાહ મોકલે છે, એટલે કે અહીંથી પ્રવાહ કેટલો જતો હશે? 2.5 એમ્પિયર. પ્રશ્ન એ છે કે લેમ્પને અપાતો પાવર કેટલો, કે આ લેમ્પને પાવર કેટલો મળતો હશે? તો પાવરનું સૂત્ર શું છે? V × I. 12 વોલ્ટની બેટરી વડે 2.5 એમ્પિયર પ્રવાહ તમે આપ્યો, એટલે કે 12 × 2.5/10. 25 દાન 250 ને 25 દુ 50, એટલે કે 300/30. 300/10 એટલે કે 30 વોટ લેમ્પને મળતા હોય.
તો પાવરનું સૂત્ર શું આવશે? 30 વોટ. 5 મિનિટમાં લેમ્પને અપાતી ઉર્જા ગોતવાની છે. હવે ઉર્જા ગોતવાની છે. જો એક વખત પાવર મળી ગયો તો ઉર્જાનું સૂત્ર શું કહેવાય? ઉર્જાનું સૂત્ર કહેવાય P × T. 30 વોટ કેટલી મિનિટ સુધી? 5 મિનિટ. 5 મિનિટ એટલે કે 60. 5 × 60. 6 × 35 તેરી 90. 9000 જૂલ. આ જવાબ. હલો, તમને પાવર ગોત્યા પછી P અને T નો વાપરવું હોય, તમારે પહેલેથી ઉર્જાનું સૂત્ર આવું વાપરવું હોય કે ભાઈ V²/R × T તોય ચાલે, કારણ કે તમને V ખબર છે, અવરોધ, બલ્બનો અવરોધ નથી ખબર એટલે આ નો હાલે. જો બલ્બનો અવરોધ નથી ખબર ને તમને, એટલે V²/R × T નો હાલે. અગર ઈ નો હાલે તો તમારું I²RT નો હાલે, કારણ કે અવરોધ નથી ખબર. પણ હા, આ સૂત્ર પાછું ચાલે. V × I × T. V ખબર છે, I ખબર છે, T ખબર છે, એટલે ઈ સૂત્ર પાછું તમે ચલાવી શકો. તો ઈ જ થયું ને, P = VI થયું. VI કરી લેવાતા, એટલે બધું એકનું એક જ કહેવાય. એક અવરોધમાંથી થોડા સમય માટે પ્રવાહ પસાર થાય છે. આ સમયગાળામાં 400 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રવાહ બમણો કરવામાં આવે તો સમયગાળામાં ઉદ્ભવતી ઉષ્મા ગોતો. જો ખાસ સમજો, રકમ બહુ સરસ છે. આપણને ખબર છે H નું સૂત્ર શું છે? I²RT. આ સૂત્ર છે કે નહીં? તો H નો આધાર I સાથે કેવો છે? I². H proportional to I². કારણ કે પેલા જે અવરોધ છે પછી ઈ જ અવરોધ છે, પેલા જે સમયગાળો છે પછી ઈ જ સમયગાળો છે. તો R ને T તો તમારું અચળ થશે. તો H ચલે છે કોના ઉપર? I² ઉપર. તો આના ઉપરથી આમ લખાય H2/H1 = I2² પછી કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ ગણવાનું છે. પેલા ધારો કે H1 ઉષ્મા ઉત્પન્ન થાય છે, પછી પ્રવાહ બમણો કરવામાં આવે છે, 2I1 કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રવાહ I1 છે, તો ગણતરી કરો. H2/H1 = 4I1² ની નીચે I1² ઉડી ગયું, તો H2 કેટલું થશે? 4H1. ઉષ્મા કેટલી પેલા કરતા? તો કે 4 ગણી ઉષ્મા ઉત્પન્ન થશે. આવો નવો દાખલો આંકડાકીય રીતે તમને અહીંયા આપ્યો છે કે 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરો તો 200 જૂલ ઉત્પન્ન થાય. પ્રવાહ બમણો કર્યો, 2 નો 4 કર્યો, તો ઉષ્મા 4 ગણી થશે, એટલે 200 × 4 800 જૂલ જવાબ આવશે આમાં. સેમ ટુ સેમ પ્રોસીજર. R અવરોધ ધરાવતા બે સમાન અવરોધ T સમય માટે V વોલ્ટના વીજ સ્થિતિમાનના તફાવત ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આખી પરિસ્થિતિ સમજજો. બે અવરોધ છે તમારી પાસે, એક આ અવરોધ છે, એક આ અવરોધ છે. આ બે અવરોધને તમે 20 વોલ્ટની બેટરી સાથે જોડી દો છો. આનું મૂલ્ય R, આનું મૂલ્ય R ને બેટરીનું મૂલ્ય V. હવે ઈ જ બે અવરોધને તમે આગળ જતા સમાંતરમાં જોડો છો. ઈ જ બેટરી સાથે 20 વોલ્ટની બેટરી સાથે બે અવરોધ સમાંતરમાં જોડ્યા. ઈ એમ કે છે કે બંને કેસની અંદર T સમય માટે બેટરી જોડવામાં આવે છે. તો ઉદ્ભવતી ઉષ્માની સરખામણી કરો. ઉષ્માનું સૂત્ર જોતું હોય તો H = V²/R × T થાય. પણ R કયો લેવો પડે? ઇક્વિવેલન્ટ, કારણ કે એક અવરોધ નથી, બે અવરોધ છે. તો V²/R અને R 2R શ્રેણી છે એટલે સાદો સરવાળો થાય × T. તો તમારો જવાબ કયો આવશે? પેલો H1 નો જવાબ કયો આવશે? V²T/2R. V²T/2R. આ જવાબ H1 નો આવશે. અહીંયા આગળથી H2 ગણો. V²/R, પણ R ઇક્વિવેલન્ટ લેવો પડે. V² ઇક્વિવેલન્ટ માટે તમારું સૂત્ર છે R/2. R અને R તો R/2, એનું અડધું થઈ જાય. તમારો જવાબ આવશે 2V²/R × T. આ થઈ ગયું H2. ગણતરી કરો. H1/H2 ગુણોત્તર લ્યો. H1 કેટલું છે? V²/T/2R. અહીંયા સૂત્ર છે
2v²r ઇન્ટુ ટી, v²r ટી, v²r ટી ઉડી ગયું. જવાબ આવશે 1/4. h1/h2 નો જવાબ આવશે 1/4. એટલે કે h2 જોતું હશે તો 4h1 થશે. મતલબ કે જો બે અવરોધને સમાંતરમાં રાખો તો બહુ 4 ગણી ઉષ્મા ઉત્પન્ન થઈ જાય. શ્રેણીમાં રાખો ને જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય એની કરતા સમાંતરમાં 4 ગણી ઉષ્મા ઉત્પન્ન થાય. આપણને નડે આ જ છે, કારણ કે ઘરનું બધું વાયરિંગ કેમાં થયેલું હોય? સમાંતરમાં થયેલું. વાયરિંગ સમાંતરમાં થયેલું મતલબ એમ કે બધા અવરોધ સમાંતરમાં થતા હોય. અગર બધા અવરોધ સમાંતરમાં થતા હોય ને તમે પ્રવાહ પસાર કરો એટલે 4 ગણી ઉષ્મા ઉત્પન્ન થાય. તો પછી પાછો પ્રશ્ન એ થાય, તો પછી સાહેબ આપણે ઘરનું બધું વાયરિંગમાં જેટલા પણ સાધનો છે એ બધા શ્રેણીમાં કેમ નથી જોડતા? શ્રેણીમાં જોડો તો એક વસ્તુ ઉડે ને, માનો કે ઘરમાં નાનો એવો બલ્બ ઉડી ગયો હોય ને તો તમારા ઘરની એકેય વસ્તુ પર ચાલુ ન થાય. આમાં થાય, જો આ ઉડી ગયું હોય તો બધો પ્રવાહ આમાંથી આમ વયો જાય. એટલે આ બંધ થયું હોય તો આ તો ચાલુ રહે. આમાં કેવું થાય, આ બંધ થયું એટલે એની હારે લાઈનમાં જેટલું એ બધું બંધ થાય. તમારા ઘરમાં નાનકડો એવો આમ જોવા જાવ ને તો બલ્બ બંધ થયો હોય તો એ બધું ઉડી જાય, જો બધું શ્રેણીમાં જોડ્યું હોય તો. સમાંતરમાં જોડ્યું હોય તો ફાયદો એ છે કે ભાઈ ઓચિંતાનો ક્યારેય અકસ્માત કંઈક થાય તો બાકીના સાધનો તો આપણા ચાલુ રહે, બધું બંધ ન થઈ જાય. પણ પ્રોબ્લેમ એ આવે તો પછી ઉષ્મા વધારે ઉત્પન્ન થાય. તો આ દુનિયામાં કોઈને કાંઈ બહુ જાજુ મળી જ નથી ગયું. બધાને પોતાની મેળે મળી જ રહેશે. કીડીને કણ મળી રહેશે, હાથીને મણ મળી રહેશે. તો એમ બધો ફાયદો આપણે નહીં વિચારી શકીએ કે મને ઉષ્મા એ ઓછી જોતી છે અને એક ઉપકરણ બંધ થાય તો બાકીના ચાલુ રહેવા જોઈએ. બધું તો આપણને ન મળી જાય. એટલે ઉષ્માના ભોગે તો ઉષ્માના ભોગે, પણ આપણે બધું ઘરનું વાયરિંગ સમાંતરમાં જ કરતા હોઈએ છીએ. દસ ઓહમ અને 20 ઓહમના બે અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. 12 વોલ્ટનો સ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે. તો દરેક અવરોધ વડે વપરાતો પાવર કેટલો છે? જો પ્રશ્ન સરસ છે. બે અવરોધ છે તમારી પાસે, આ 10 ઓહમનો, આ 20 ઓહમનો. ઈ બેયને જોડ્યું ક્યાં તમે? ઈ બેયને જોડ્યું તમે 12 વોલ્ટને બેટરી સાથે. આ થઈ ગયું 10 ઓહમ, આ થઈ ગયું 20 ઓહમ. ભૂલમાં પણ તમે એમ ન ગણતા કે R1 ને મળતો પાવર બરાબર v²/r1. પાવર એટલે P એટલે v²/r થયું. P એટલે કેટલું થયું? v² એટલે કેટલું થયું? તો કે 12/2/r1 એટલે કે 144/10 એટલે કે 14.4. અને R2 ને મળતો પાવર બરાબર v²/r2. v² કેટલું? તો કે 12/2/r2 કેટલું? તો કે 20. એટલે કે 144/20 કરવાનું ને. તો ભૂલમાં પણ તમે આવી ગણતરી ન કરતા, આ ખોટું પડે. લે સાહેબ ખોટું હું કામ પડે? મારું સૂત્ર તો સાચું છે, તો પછી હું કામ ખોટું પડે? એલા ભાઈ આ 12 વોલ્ટ છે ઈ આ બે અવરોધને મળે. માનો કે આને 4 વોલ્ટ મળે, આને 8 વોલ્ટ મળે, આને 5 વોલ્ટ મળે, આને 7 વોલ્ટ મળે. તમારે P બરાબર v²/r, એમાં v શું લેવાનું હોય? અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લેવાનો હોય. અહીંયા આ અવરોધના બે છેડા વચ્ચે કઈ 12 વોલ્ટ નથી હો. આ અવરોધના બે છેડા વચ્ચે કેટલો વોલ્ટેજ ડ્રોપ થઈ તો તમને ખબર જ ન હોય. તો પછી આ રીતે ગણીને જે જવાબ આવશે એ ખોટો છે. તો મેં તમને પહેલા કીધું હતું લેક્ચરની શરૂઆતમાં કે જો પ્રવાહ સમાન રહેતો હોય તો I²RT સૂત્ર વપરાય. જો વોલ્ટેજ સમાન રહેતા હોય તો v²/r × t સૂત્ર વપરાય. આમાં જુઓ બે અવરોધમાંથી સમાન પ્રવાહ પસાર થાય છે. તો પેલા પ્રવાહ ગોતી નખાય. I = વોલ્ટેજના છેદમાં અવરોધ, પણ અવરોધ ઇક્વિવેલન્ટ લેવો પડે. 12 વોલ્ટની બેટરી અને ઇક્વિવેલન્ટમાં બેયનો સરવાળો 20 + 10 30. 2 6 દુ 12 ને 6 પંચા 30 એટલે 0.4 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય. R1 ને મળતો પાવર જોતો હોય ને, પાવર 1 મતલબ કે R1 ને મળતો પાવર, તો હવે એમ કરાય
આઈ સ્ક્વેર આર કરાય. આઈ સ્ક્વેર એટલે કે 0.4નો સ્ક્વેર ઇન્ટુ R1 10 એટલે 4/10 ગુણ્યા 4/10 ગુણ્યા 10 10 10 ઉડી ગયા ચોકે ચોકે 16/10 16/10 એટલે 1.6 વોટ. પાવર 2 કેટલો થયો તો કે આઈ સ્ક્વેર R2. આઈ સ્ક્વેર કેટલું થયું તો કે પ્રવાહ તો હજી જ આવે છે મતલબ કે 0.4નો સ્ક્વેર ઇન્ટુ અવરોધ કેટલો તો કે 20 એટલે 4/10 ગુણ્યા 4/10 ગુણ્યા 20 10 દુ 20 ચોકે ચોકે 16 દુ 32 32/10 એટલે કે 3.2 વોટ. ક્લિયર થાય છે કેમ V²R સૂત્ર ન ચાલે, કેમ I²R સૂત્ર જ ચાલે? કારણ કે પ્રવાહ સેમ રહે છે, વોલ્ટેજ સેમ નથી રહેતા એટલા માટે. 10 ઓહમ ને 20 ઓહમ. હવે જો અહીંયા આગળ બે અવરોધને સમાંતરમાં જોડ્યા છે. અગર તમે અહીંયા આગળ બે અવરોધને સમાંતરમાં જોડો છો તો પછી સૂત્ર કયું હાલે? તો પછી આકૃતિ બદલાઈ જાય. આકૃતિ આ નો રહે. આકૃતિ કેવી થઈ જાય? આમ થઈ જાય. અહીંયા આગળ 10 ઓહમનો અવરોધ, અહીંયા આગળ 20 ઓહમનો અવરોધ, 12 વોલ્ટની જ બેટરી. જો એની રકમ છે, આ 10 ઓહમ, આ 20 ઓહમ. હવે તમારે ઓલું સૂત્ર વાપરવું હોય ને તો ચાલે. P1 માટે તમે આમ કરી શકો V²/R1. P2 માટે આમ કરી શકો V²/R2. કારણ કે આ વખતે 10 ઓહમના બે છેડા વચ્ચે 12 વોલ્ટ લાગ્યા છે, 20 ઓહમના બે છેડા વચ્ચે 12 વોલ્ટ લાગ્યા છે. એટલે આ વખતે તમે આ સૂત્રની મદદથી દાખલો ગણજો. ઓકે, આ હોમવર્ક છે. અહીંયા આગળ આપણે આ બીજું ચેપ્ટર 10મા ધોરણના ફાઉન્ડેશનનું બીજું ચેપ્ટર પૂર્ણ ઘોષિત કરીએ છીએ. બધી જ વસ્તુઓ બહુ પાયાની છે. જો આ બધી વસ્તુ તમે એક પછી એક યાદ રાખતા જશો તો પણ તમે 11-12 સાયન્સમાં આવશો ત્યારે તમને આ બધી વસ્તુ બહુ આસાન લાગશે. મેં પણ પૂરી એવી કોશિશ કરી બને એટલું ઓછું કન્ટેન્ટ તમારા લેક્ચરમાં ચાલે. હા, અમારે ક્યારે જરૂર હોય તો કદાચ કલાકની બદલે કલાક ખેંચી લીધી હશે, કારણ કે ટોપિક એવો હશે. બાકી બને ત્યાં સુધી હરેક દાખલા અહીંયા સોલ્વ કરાવવાની ટ્રાય કરું છું, જેથી કરીને તમે નાના લેવલ ઉપર છો તોય તમને મોટી મોટી વસ્તુ સમજાતી જાય. તો હોમવર્ક બધું જાતે મોઢે કરવાની કોશિશ કરજો. અહીંયા આગળ આપણે આપણો આ લેક્ચર અને ચેપ્ટર બંને પૂર્ણ ઘોષિત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ. થેન્ક યુ.